વડોદરાના વાઘોડિયામાં મકાનમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડાની કામગીરી કરવામાં આવી છે। એક મકાનની અંદર દારૂ છુપાવવા માટે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને આ ભોંયરાને ખોલતા જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે। અલગ અલગ બ્રાન્ડ્સની દારૂ અને બિયરની બોટલો મળી આવી। પોલીસે શૈલેષ કહાર નામના આરોપીની ધરપકડ કરી છે। ચેતન ચંદુ કહાર નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો ગાંધીના ગુજરાતમાં સતત દારૂબંધીના જે રીતે લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે ઘટના સામે આવી વડોદરાના વાઘોડિયાથી મકાનમાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો અને આ દારૂના અડ્ડા પર આખરે દરોડાની કામગીરી કરવામાં આવી। ટીવી સ્ક્રીન પર અલગ અલગ બ્રાન્ડ્સની દારૂ અને બિયરની બોટલો મળી આવી છે ભોયરામાંથી। પોલીસે શૈલેષ કહાર નામના આરોપીની હાલ ધરપકડ કરી છે। તો દારૂબંધીના સતત જે રીતે નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ પર જાહેર કર્યો છે। ચેતન ચંદુ કહાર નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે। લાંબા સમયથી આ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો। આખરે કેવી મોડસ ઓપરેન્ડી આ તમામ અપનાવી રહ્યા છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। વધુ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો।